હળવદ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી ડોક્ટર ચતુરભાઈ ચરમારીએ ભાજપમાંથી રાજીનામું ધરી દીધું છે। આજે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાને તેઓના લેટર પેડ ઉપર લખી અને રાજીનામું જે છે એ મોકલી આપવામાં આવ્યું છે। ખાસ રાજીનામામાં જણાવ્યું છે કે મારા અંગત કામો તેની સાથે સામાજિક જવાબદારીઓને વધુ હોય, જેના કારણે હું જે છે એ ભાજપના મહામંત્રી પદે રાજીનામું ધરી રહ્યો છું। તેની સાથે મહત્ત્વની વાત એક એ પણ છે મિત્રો કે ડૉક્ટર ચતુરભાઈ ચરમારી છે એ ચુંવડિયા કોળી સમાજના ગુજરાતના પ્રવક્તા તરીકે પણ જે છે એ હાલ જવાબદારી નિભાવી રહ્યા છે। તેની સાથે થોડા સમય પહેલાં તેઓને ભાજપના તાલુકા બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી અને તેઓએ આજે રાજીનામું દીધું છે। તેની સાથે મહત્ત્વની વાત એ એક પણ છે કે 2 દિવસ પહેલાં ડૉક્ટર ચતુરભાઈ ચરમારી અને સાંસદ ચંદુભાઈ સિંહોરા વચ્ચે વાતચીત થઈ હોવાનો એક ઓડિયો છે એ પણ સામે આવ્યો છે। ઓડિયોમાં શું કહી રહ્યા છે તમે પણ સાંભળો। તેની સાથે ચતુરભાઈ સાથે પણ આજે એમને પ્રેસ કોન્ફરન્સ કરી એટલે તેઓ સાથે પણ વાત કરી, તેઓ પણ શું કહી રહ્યા છે તમે પણ સાંભળો। કારણ કે રાજીનામું દેવા પાછળના બીજા અનેક કારણો હોય એવું મનાઈ રહ્યું છે, એટલે આવતા દિવસોમાં એ બાબતે પણ કેટલાક ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ છે। પરંતુ હાલ જે ઓડિયો સાંસદ ચંદુભાઈ સિંહોરા અને ડૉક્ટર ચતુરભાઈ ચરમારી વચ્ચેનો જે છે એ 54 સેકન્ડનો વાયરલ થયો છે એ પણ સાંભળો। તેની સાથે ડૉક્ટર ચતુરભાઈ ચરમારી શું કહી રહ્યા છે, રાજીનામું દેવા પાછળના શું કારણો બતાવી રહ્યા છે તમે પણ સાંભળો। બોલો। મેં જેને મહામંત્રી બનાવ્યા હોય હા, એ જ જબા ઉતારવાના, એને જ ઉતારવાના હે ઉતરાવાના। તમને તમે હતા અહીંયા ચંદુ સિંહોરાના એમ કીધું મેં ઉતારવાના એવું તમે કીધું દિલ્હી મોકલાય, ધારાસભ્ય એમ નહીં, મેં તમને સંસદ સભ્ય ના કીધા કે સંસદ સભ્યને ઉતારવાના હે નહીં। આટલો હું જવાબ જ માંગુ છું। હું તમને એ જ કહું છું, મહામંત્રી પદ મારું રહ્યું ને એ હતું જ નહીં અને મારા પગની પેની બરોબર છે। એ ચંદુ સિંહોરે જ અપાયું છે। આપણે ચંદુ સિંહોરે અપાયું હોય ને તો હું પગની પેની બરોબર છે, મને કાંઈ ફેર નથી પડતો। અને મહામંત્રી પદ અત્યારે વહી જાય ને એને હું ઠુકરાવાનો જ છું, મને કોઈ એવું જરૂર નથી। નહીં અપાયું ને અરે આમાં પણ અમે હું હળવદ તાલુકા ભાજપ મહામંત્રી તરીકેની મને જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ ગત અષાઢી બીજના દિવસે વેલનાથ બાપુના અમારા ચુંવાડિયા કોળી સમાજના સંત શ્રી વેલનાથ બાપુની જન્મજયંતિ હોય અને આ જ વિસ્તારના અમારા જ સમાજના સાંસદ હોય અને એ રેલીની મંજૂરી ન અપાવી શકતા હોય ત્યારે સમાજમાં ખૂબ રોષ હોય। ગુજરાત રાજ્ય ચુંવાડિયા કોળીના પ્રવક્તા તરીકેની મારી સામાજિક જવાબદારી છે અને જો સમાજની આવી જવાબદારીમાં હું ખરેખર આ મંજૂરી ન અપાવી શકતા હોય અમારા નેતાઓ, ત્યારે ખરેખર દુઃખની લાગણી વ્યક્ત કરું છું। અને સાથે જ મારા મહામંત્રી પદે જે ઓબીસી સેલના હળવદ તાલુકાના મહામંત્રી પદેથી એ માટે જ રાજીનામું દઉં છું કે આવનારા દિવસોમાં મારે માત્ર સમાજ પહેલાં છે, રાજકારણ નથી કરવું, કોઈ પાર્ટી મારા માટે પહેલાં નથી, સમાજ મારા માટે પહેલા નંબરે છે અને રાજકારણ બીજા નંબરે છે। એટલે જો કોઈ પાર્ટી કે જો કોઈ પાર્ટીના નેતા જેની આગળ અમે અપેક્ષા રાખી હોય એ લોકો જો આવી રીતે ખરા ન નીવડે તો મારે એ પાર્ટીમાં રહીને કોઈ મતલબ નથી। સાંસદે તે જ દિવસે બપોરના સમયે મને કોલ કરી અને ટેલિફોનિક જાણ કરી છે। મને ખબર નથી કે ભારતીય જનતા પાર્ટી સાંસદથી ચાલે છે, પરંતુ એમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે મહામંત્રીનો હોદ્દો પણ મેં જ તમને અપાવ્યો છે। તો જો કોઈ સાંસદનો ઉપકાર મારા ઉપર રહેતો હોય અને એ સાંસદથી માત્ર મેં કીધું એમ કે અમારા સંત શ્રી વેલનાથ બાપુની હળવદમાં જે જન્મજયંતિ ઉજવાતી હતી ને એ રેલીની મંજૂરી ન મળે તો એ હોદ્દો પણ મારે જોતો નથી અને હોદ્દો પદ ત્યાગ કરીને આવનારા દિવસોમાં હું સમાજ સાથે જોડાઈને સામાજિક કામમાં જોડાઈશ।